નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. અમેરિકાના આજના તારીખ 17 ડિસેમ્બર અને બુધવારના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં હાલ વ્હાઇટ હાઉસ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો ગેરકાયદે રહેતા લોકોના ડિપોર્ટેશનને લઈને કરવામાં આવ્યો છે. ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન 11 મહિનામાં 6 લાખથી વધુ એરેસ્ટ થયા. 25 લાખ લોકો સામે ચાલીને અમેરિકા છોડીને જતા રહ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. આ ડેટા અનુસાર ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી અમેરિકાના અલગ અલગ રાજ્યોમાંથી 6 લાખ જેટલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ એરેસ્ટ થયા છે. આ સિવાય વિસ્તારથી વાત કરીશું બદલાયેલા નિયમ વિશે. 12 ડિસેમ્બરથી યુએસસીઆઈએસે લાગુ કરી દીધો છે છુપી રીતનો નવો નિયમ, જે અનુસાર અમેરિકા રહો છો તો અચૂક ફેરફાર જરૂર કરાવી લેજો, નહીતર તમારો ચહેરો જ બની જશે તમારો પોતાનો દુશ્મન. તે કેવી રીતે, તેની વિગતે વાત કરીશું. આ ઉપરાંત જોઈશું કે અમેરિકાના H-1B વિઝાને લઈને કોન્સ્યુલેટમાં ભલભલા ભણેલા ગણેલા લોકોને પણ પરસેવો છૂટી જાય તેવા અનુભવો લોકો શેર કરી રહ્યા છે. તેના વિશે વિગતે વાત કરીશું. પણ આ ચેનલમાં તમે જો નવા છો તો સૌ પ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમેરિકાની તમામ અપડેટ ગુજરાતીમાં મળતી રહે. અમેરિકામાં હવે તમારો પોતાનો ચહેરો જ તમારી વિરુદ્ધ પુરાવો બની શકે છે. એક એવો રહસ્યમય નિયમ જે 12 ડિસેમ્બરથી છુપી રીતે લાગુ થઈ ગયો છે, જે માત્ર 3 વર્ષમાં તમારી ઓળખ એક્સપાયર કરી દેશે. સાવધાન, જો તમે આ એક ભૂલ કરી તો તમારું અમેરિકન સપનું હંમેશા માટે અધૂરું રહી શકે છે. શું છે આ ફોટોગ્રાફ્સનું ગુપ્ત સત્ય? જાણવા માટે જુઓ આ ખાસ અહેવાલ. અમે અમેરિકાના તમામ ન્યૂઝ અપડેટ આપણી ગુજરાતી ભાષામાં આપીએ છીએ. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે કરી લેજો. ચાલો વાત કરીએ. યુએસસીઆઈએસે એક એવો સનસનીખેજ નિર્ણય લીધો છે, જેણે લાખો ઇમિગ્રન્ટ્સના ટેન્શનમાં રાતોરાત વધારો કરી દીધો છે. કારણ કે તમારે ફરીથી બાયોમેટ્રિક આપવા દોડવું પડશે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં આવેલા સૌથી મોટા અને પાયાના ફેરફાર વિશે, જે 12 ડિસેમ્બર 2025થી અમલમાં આવી ચૂક્યો છે. મિત્રો, યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે યુએસસીઆઈએસે સુરક્ષાના કારણોસર ફોટોગ્રાફ્સની માન્યતાને લઈને એક અત્યંત કડક નીતિ જાહેર કરી છે. અત્યાર સુધી જે ફોટોગ્રાફ્સ 10 વર્ષ સુધી માન્ય રહેતા હતા, તેની મર્યાદા હવે ઘટાડીને માત્ર 3 વર્ષ એટલે કે 36 મહિના કરી દેવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઓળખની ચોરી અને છેતરપિંડી અટકાવવાનું છે. વિભાગનું માનવું છે કે સમયની સાથે માણસના શારીરિક દેખાવમાં મોટા ફેરફારો થાય છે, જેમ કે વજન વધવું કે ઘટવું, વાળ ખરવા અથવા ચહેરાની રચના બદલાવી, જેના કારણે જૂના ફોટાથી વ્યક્તિની સાચી ઓળખ કરવી મુશ્કેલ બને છે. કોવિડ-19 મહામારી દરમિયાન ઘણી છૂટછાટ આપવામાં આવી હતી, જેમાં 22 વર્ષ જૂના ફોટો પણ વાપરવામાં આવ્યા હતા. પરંતુ હવે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ છૂટછાટનો અંત લાવી દીધો છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે તમે પોતે પાડેલા કે જાતે મોકલેલા ફોટા એટલે કે સેલ્ફ સબમિટેડ ફોટા બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં. જો તમે સીધા ફોટો અપલોડ કરશો તો જ તરત નકારી કાઢવામાં આવશે. હવે માત્ર યુએસસીઆઈએસ અથવા તેમના અધિકૃત સેવા કેન્દ્રો પર જઈને જ બાયોમેટ્રિક સર્વિસ એપોઇન્ટમેન્ટમાં લેવાયેલા ફોટો જ કાયદેસર ગણાશે. જો તમે નેચરલાઇઝેશન માટે N-400 ફોર્મ ભરી રહ્યા હોવ, સિટીઝનશીપ સર્ટિફિકેટ માટે N-600 ફોર્મ હોય, ગ્રીન કાર્ડ બદલવા માટે I-90 હોય કે પછી સ્ટેટસ બદલવા માટે I-485 જેવી અરજીઓ કરી રહ્યા હો, તો યાદ રાખજો કે આ કિસ્સાઓમાં તમારે હંમેશા નવા જ ફોટો
અને બાયોમેટ્રિક આપવા પડશે. તેમાં કોઈ પણ પ્રકારની જૂની માહિતીનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં. અન્ય પ્રકારના વિઝા કે બેનિફિટ રિક્વેસ્ટમાં જો તમારો ફોટો 3 વર્ષથી વધુ જૂનો હશે તો તમારે ફરજિયાત નવી એપોઇન્ટમેન્ટ લેવી પડશે. આ નવી નીતિથી અરજદારો પર કામનું ભારણ વધશે અને તેમને વારંવાર એપ્લિકેશન સપોર્ટ સેન્ટરના ધક્કા ખાવા પડી શકે છે, જેના કારણે પ્રોસેસિંગમાં વિલંબ પણ થઈ શકે છે. જોકે સરકારનો હેતુ ઇમિગ્રેશન સિસ્ટમને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાનો છે. જે લોકોની અરજીઓ 12 ડિસેમ્બર 2025 પછી ફાઇલ થઈ છે તેમને આ નિયમ તાત્કાલિક રીતે લાગુ પડી ગયો છે. મારી તમને સલાહ છે, જો તમારો ફોટો 3 વર્ષ કરતાં વધુ જૂનો હોય તો કોઈ પણ પ્રકારના જોખમ લીધા વગર વહેલી તકે કાનૂની સલાહ લેવી જોઈએ અને તમારી છેલ્લી એપોઇન્ટમેન્ટની તારીખ ચેક કરી લેવી જોઈએ, જેથી તમારા કેસમાં કોઈ અડચણ ન આવે. અમેરિકાની ઇમિગ્રેશન પ્રક્રિયા હવે વધુ આધુનિક અને કડક બની રહી છે. તમારે પણ અપડેટ રહેવું અત્યંત અનિવાર્ય છે. સોશિયલ મીડિયા પરની તમારી એક નાનકડી પોસ્ટ કે ખાનગી રાખેલી પ્રોફાઇલ તમારા અમેરિકાના વિઝાને કાયમી બ્રેક લગાવી શકે છે. અમેરિકન કોન્સ્યુલેટમાં હાલમાં જે બની રહ્યું છે તે જાણીને ભલભલા એન્જિનિયર અને ભણેલા ગણેલાને પણ પરસેવો છોડાવી દે છે. કારણ કે હવે અધિકારીઓ માત્ર તમારા કામ વિશે નહીં પણ તમારા ડિજિટલ જીવનના ગુપ્ત રહસ્યો વિશે પણ આકરા સવાલો કરી રહ્યા છે. શું આ નવી સોશિયલ મીડિયા વેટિંગ પ્રક્રિયા તમને અમેરિકામાં પ્રવેશતા રોકવા માટેનું નવું હથિયાર છે કે પછી આ માત્ર એક પ્રયોગ છે? આજે આપણે એક એવા વ્યક્તિના લાઈવ અનુભવ વિશે વાત કરીશું, પરંતુ તે અગાઉ તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેન્નઈના અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન કંઈક એવું જોયું જેની કલ્પના પણ કોઈએ કરી નહોતી. એક રેડિટ યુઝરે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે તે H-1B વિઝાના રિન્યુઅલ માટે ગયો હતો, પરંતુ ત્યાં જે દ્રશ્યો હતા તે જોઈને તેને લાગ્યું કે જાણે તેમને ગિની પિગ્સ એટલે કે પ્રયોગશાળાના ઉંદરની જેમ નવા પાયલટ પ્રોજેક્ટ માટે વાપરવામાં આવી રહ્યા છે. સવારે 8:30 વાગ્યે જ્યારે તેઓ કોન્સ્યુલેટ પહોંચ્યા ત્યારે બધું સામાન્ય હતું, પરંતુ સુરક્ષા અને આંગળાની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ્સની તપાસ પછી H-1B અને H-4ના ઉમેદવારોને એક અલગ લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા. ત્યાં હાજર એક મહિલાને વિઝા અધિકારીએ 2 વાર એવો સવાલ પૂછ્યો કે તેના તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પબ્લિક એટલે કે લોકો જોઈ શકે તેવા છે કે નહીં. જ્યારે આ રેડિટ યુઝરનો વારો આવ્યો ત્યારે તેની સાથે પણ એવું જ થયું. તેને પૂછવામાં આવ્યું કે તમે સમાચાર વાંચો છો કે નહીં અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સ્થિતિ શું છે. બધું બરાબર હોવા છતાં તેને અચાનક સફેદ રંગની 221G સ્લિપ પકડાવી દેવામાં આવી, જેનો અર્થ થાય છે કે તેની અરજી વહીવટી પ્રક્રિયા હેઠળ મોકૂફ રાખવામાં આવી છે. અધિકારીએ તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો અને હાલમાં ઓનલાઈન સ્ટેટસમાં તેની અરજી નકારવામાં આવી હોય તેવું બતાવી રહ્યું છે. આ સફેદ સ્લિપનો અર્થ એવો નથી કે વિઝા રદ થયા છે, પણ તેનો અર્થ એ છે કે વિભાગને તપાસ માટે વધુ સમય જોઈએ છે. નવાઈની વાત એ છે કે આ જ દિવસે તેની પત્નીએ હૈદરાબાદ કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને તેનું સ્ટેટસ નકારવામાં આવ્યા પછી તરત જ મંજૂર થઈ ગયું હતું. આ ઘટના સાબિત કરે છે કે અમેરિકા હવે વિઝા આપતા પહેલા તમારી સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યું છે અને જરા પણ શંકા જણાય તો તમારી અરજી મહિનાઓ સુધી અટકાવી શકે છે. જો તમે પણ આગામી સમયમાં વિઝા ઇન્ટરવ્યૂ માટે જવાના હો તો તમારો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ઓનલાઈન પ્રોફાઇલ્સ બાબતે સાવધ રહેજો, કારણ કે હવે અધિકારીઓની નજર તમારા પાસપોર્ટ કરતાં તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પર વધુ છે. આ પ્રકારની નવી વેટિંગ પ્રક્રિયા
વિઝા મેળવવાની આખી રીત બદલી નાખશે તેવું અત્યારે લાગી રહ્યું છે. તો સોશિયલ મીડિયા યુઝર તમામ માટે અત્યારનો સમય સાવધાની રાખવાનો છે.